જમવામાં શું બનાવવું એ કાંઈ જ ખબર પડતી ના હોય અને ખાસ એવી ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું તૈયાર કરવું હોય ત્યારે ગુજરાતી કિચનમાં સ્વાગત છે બધાનું। અને આજે આપણે બનાવી લઈએ એવું ફટાફટ પુલાવ। 5 મિનિટમાં તૈયાર થતા પુલાવ અને જમવામાં ખૂબ જ મજા આવી જાય તેવા આપણે તૈયાર કરી લઈએ। ચલો એ માટે છે ને જો મેં એક બાઉલમાં ડુંગળીના સ્લાઇસ કરી લીધી છે, ગાજર, બટેકા, પછી કાચી કેરી પણ નાખી છે। મારી ઘરે તાલાળાની સ્પેશિયલ કાચી કેરી આવી ગઈ છે તો મેં એ પણ એડ કરી દીધી છે મિત્રો, તમે જોઈ શકો છો। ડુંગળીનું ઝીણું કટિંગ નથી કરવાનું, તમે આવી રીતના સ્લાઇસ કરજો એથી એનો સ્વાદ બહુ સરસ આવશે મિત્રો પુલાવમાં। અને રોજ રોજની બાયુની ઝંઝટ કે શું બનાવવું જમવામાં, શેનું શાક બનાવવું જમવામાં, એના કરતાં ફટાફટ 5 મિનિટમાં બનતા પુલાવ એકદમ ટેસ્ટી અને બધાને ભાવે। બધા શાકભાજી કટ થઈ ગયા છે ને હવે ઉપરથી આપણે નાખી દઈએ લીલું મરચું, બરાબર। સુરતી લીલું મરચું છે એટલે વધારે બહુ નહીં નાખવાનું, નકર તીખું લાગી જશે, બરાબર। એક મરચું મેં કટ કરી લીધું છે અને લીંબુના 2 ફાડા કરી આપણે સાઈડમાં રાખી દઈએ, ઉપરથી આપણે નાખવાના છે, બરાબર। તો હવે આપણે બાસમતી ચોખા લઈ લીધા છે। જો મારા ઘરમાં અમે 3 જણાને ખાવાતા તો મેં 2 મુઠ્ઠી બધાની ગણી છે, કેમ કે નકરું આ જ જમવામાં હતું પુલાવ જ, એ માટે 2 મુઠ્ઠી એક જણની ગણી જ લેવાની, બરાબર છે। જુઓ આવી રીતના મુઠ્ઠીનો માપ લેશો તો એકદમ સરસ અને પરફેક્ટ રીતે બનશે, વધારે માત્રામાં પણ નહીં અને ઘટે એમ નહીં બને, બરાબર સરસ બનશે। વધારે કોઈનો જમવાનો ખોરાક હોય તો એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ, ઓછું કે વધારે। હવે આને આપણે 2 પાણીથી ધોઈ લેશું। તમે જોઈ શકો છો ચોખાને ધોવા ખૂબ જ જરૂરી છે, તો હળવા હાથે પાણીથી સાફ કરી લેવા, બરાબર। અને આવી રીતના પાણી ઉપરથી કાઢી લેવું, બરાબર છે। તો મેં છે ને આ ચોખાને 2 વાર ધોઈ લીધા છે મિત્રો, તમે પણ ચોખાને ધોઈ અને પછી જ યુઝ કરવા, બરાબર। તો હવે આપણે આના વઘાર તરફ જઈએ। તો જો મેં કુકર લઈ લીધું છે, ઇન્સ્ટન્ટ પુલાવ છે આપણો, બરાબર। તમે જરૂર ટ્રાય કરજો મિત્રો। જુઓ મેં છે ને 2 થી 3 પાવડા તેલ લઈ લીધું છે અને બરાબર તેલ આવે ત્યાં સુધીમાં હું તમને મસાલા બતાવી દઉં। જો આપણે રાઈ નાખી દીધી છે ચેક કરવા। હવે મેં લીધું છે તમાલપત્ર, લાલ મરચું સૂકું, બાદિયું અને 3-4 મીઠા લીમડાના પાંદડા। તમે જોઈ શકો છો બધું જ રેડી કરીને બેઠી છું। ચલો હવે આપણે વઘાર તરફ જઈએ। તો તેલ આવી ગયું છે તો મેં 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ નાખી દીધી છે, બરાબર। અને હવે આ મસાલા આપણે એમાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, તમે પણ જરૂર ટ્રાય કરજો, કેમ કે લેડીઝને એ ચિંતા હોય કે જમવામાં શું બનાવવું, બરાબર। એનાથીને સારું આ 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય। લાલ મરચું અને તમાલપત્ર અને બધા લીમડાના પાન એ બધા મસાલા એડ કરીને હિંગનો વઘાર મારી દીધો છે મિત્રો। ને હવે આપણે આ બધા વેજીટેબલ કટ કર્યા છે જે ડુંગળીને, એની ઉપર થોડીક એવી હળદર નાખી અને હવે આપણે એનો પણ વઘાર કરી લેશું, બરાબર। તમે જોઈ શકો છો વ્યવસ્થિત બધું સરસ રીતે હલાવી અને એકદમ સરસ પકવવા દેવાનું છે આપણે। તમે પુલાવમાં બધા જ શાકભાજી એડ કરી શકો છો મિત્રો, તમે આમાં વટાણા પણ એડ કરી શકો છો। મારી પાસે અત્યારે વટાણા નહોતા, બરાબર, એટલે મેં વટાણા નથી નાખ્યા। તમારી પાસે વટાણા હોય તો તમે એડ કરી શકો છો, ગાજર, બટેકું, ડુંગળી, બરાબર બધું જ નાખો છો। અને કાચી કેરી તમારા ઘરમાં હોય ને તો 1 કેરી તો જરૂર નાખજો, જેથી સ્વાદ એકદમ સરસ આવશે। અને આપણે હવે ઉપરથી નમક નાખી દઈએ અને સારી રીતે હલાવી લઈએ। જો મિત્રો તમે મારો વિડીયો તો જોવો જ છો, અહીંયા સુધી પહોંચી ગયા હોય તો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી આ ગુજરાતી કિચન નામની ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર। હવે આપણે ઉપરથી ચટણી નાખી લીધી છે, લાલ કાશ્મીરી મરચું હતું એટલે મેં 2 ચમચી વધારે નાખી છે અને ધાણા જીરું આપણે એડ કરી લીધું છે। અને હવે બરાબર આપણે એને મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે આપણે ચોખા ધોયા હતા એ પણ આપણે આમાં એડ કરવાના છે, બરાબર। તમે આનો કલર જોઈ શકો છો, કાશ્મીરી લાલ મરચું એકદમ સરસ લાલ કલરનું શાક અને ટેસ્ટમાં બનશે સારું, પણ તીખું નહીં લાગે એટલે બહુ ચિંતા ના કરતા મિત્રો, તે તીખાસવાળી નથી હોતી, બરાબર। હવે આપણે ગોરાનું પાણી જ લેવાનું છે, તમે જે એડ કરતા હોય, હું તો સારું મીઠું ગોરાનું પાણી જ એડ કરું છું, બરાબર। તમે જોઈ શકો છો 1 ગ્લાસ પાણી મેં લઈ લીધું છે। હવે આપણે આ ચોખા પલાળેલા જે એકદમ આપણે સરસ ધોઈ નાખ્યા હતા તે ચોખા આપણે એડ કરી દઈશું, બરાબર। અને હવે આપણે 1 ગ્લાસ પાણી જે ભર્યું છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું, તમે જોઈ શકો છો, બરાબર। કયા ગામથી તમે મારો વિડીયો જોવો છો એ મને જરૂર કોમેન્ટ કરજો મિત્રો, બરાબર। હવે જુઓ પાણી નાખી અને વ્યવસ્થિત આપણે હલાવી લેવાનું છે, બરાબર।
હવે ઉપરથી આપણે અડધું ફાડું લીંબુ એડ કરી લઈએ. જે કોઈને ખટાશ વધારે ગમતી હોય તો આખું લીંબુ પણ તમે એડ કરી શકો છો. પુલાવ એકદમ સરસ અને ટેસ્ટી બનશે મિત્રો. લીંબુ એડ કરવું બરાબર. અને હવે આપણે એને વ્યવસ્થિત હલાવી લઈ અને પછી કુકરનું ઢાંકણું આપણે ઉપરથી બંધ કરી દઈ અને 2 થી 3 વિસલમાં આપણા પુલાવ એકદમ સરસ અને રેડી ઇન્સ્ટન્ટ પુલાવ બની જશે. બરાબર. 2 થી 3 વિસલ માર્યા બાદ તમે જોઈ શકો છો પુલાવ કંઈક આવા દેખાય છે મારા. બરાબર. દાણો આખો છે, તૂટ્યો નથી, તમે જોઈ શકો છો. બરાબર. અને ખાવામાં અને દેખાવમાં પણ ખૂબ જ સરસ. આપણે કાંટા ચમચીની મદદથી આપણે ચેક કરી લઈએ જેથી આપણો પુલાવનો દાણો ભાંગે નહીં. તમે જુઓ આખા દાણા છે, દેખાવમાં પણ સરસ છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ. તો હું તમને પ્લેટમાં કાઢીને બતાવી દઉં. જો આ પુલાવનો આપણો દાણો અને પુલાવનો રંગ એકદમ સરસ અને ટેસ્ટી. તો ચાલો જમવા આવી જાઓ બધાય. અને આ મારો વિડીયો ગમ્યો હોય ને મિત્રો, તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને. જો ખાટી કેરી, નાની નાની ટમેટી, ખાટું અથાણું અને આપણા ટેસ્ટી પુલાવ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને.